આજે તો કેરીના કુડજા ઢીલા કરવા ગયેલા. હાય ગાઈસ, વોટ્સ અપ બેબી? પછાડી તો મારી બેબી બેહી રહેલી. મારી બેબીએ બોલમીટા નહીં પીધેલું. સુરજ દાદા તો ઉપરથી ગ્લુકોઝ આપ્યા કરતા હતા. એટલે તો કેરીનો વજન કરાયો. બિચારીને ખાવાનું જ નહીં મળેલું તો 3 કિલો વજન થયો. કેરીના લીધે મારે શરમમાં પડવા પડ્યું. કેરીને મૂક્યા વિના ઘેરે જ. મને શરમમાં પડે એ થોડી ચાલે છે. કેરીના ભાગે ખાવાનું લેવા આવી ગઈ. આ સોસાયટીનો છેડો દેવું, અંદર એન્ટ્રી મારી. કેરી એટલી વીઆઈપી કે એનું ખાવાનું એસી માં મળે. ફ્રીમાં મને બી એસી ની હવા મળી ગઈ. એટલે મેં તો ઓઢનું સૂટું માર્યું. કોપરેલના બાટલા જોયા. થોડાક દિવસમાં ટકલી થઈ જાય છે. ટકલી થવાની એમ કીધું એટલે મારી બેને તો આયુર્વેદિક કોપરેલું ચાખ્યું. ત્યાંથી ચાલતી જ પકડી. જાત નવાઈનું બધું જોયું ને પોસી ફાઇનલી જે ખજાનાની ખોજ કરતા હતા ને તે મળી જ ગયું. કેરીનું ખાવાનું મળી ગયું. આણે તો મૂકી લીધું. કેરીને એટલી ભૂખ લાગેલી હતી કે મને ફોન જ કર્યા કરે કે ખાવાનું લઈને આવ. મેં તો પતલી થઈ ગઈ એમ કે. આણે તો પાછું મૂકી લીધું. ફાઇનલી કેરીના ભાગે ખાવાનું લઈ લીધું. પોટલું લઈને અમને તો બહાર કાઢી મૂક્યા. ત્યાંથી આવી લઈ કે વળ્યું લેવા પછી. जल्दी बोल, कल सुबह पनवेल निकलना. હાય કેરીને તો બરાબર મથ્યા કરે. આના તો ફૂરજા ઢીલા કરી લઈ. આ તો આટલા જોશમાં આવીને એટલું કાપે કે વાત જ નહીં પૂછો. મેં તો જોઈને ચકિત જ થઈ ગઈ. બિચારી પાકી કેરીને હોય એટલું દુઃખ કે કાચી કેરીનું દુઃખ કોણ જોવા જાય. મેં તો આજકાલ લાલ પરી જ બન્યા કરું. પાકી કેરીને જોઈને મેં તો પોતે જ મોઢું ઢાંકી લીધું. મેં કરું મેં એવી થઈ જવા. કેરીને મેં ખાવાનું નહીં આપેલું એટલે એને ફૂરજા ઢીલા કરીને મેં તો કોથરામ ભરી લીધી ને. બધાની ગાડીમાં પેટ્રોલ જ પૂરું થઈ ગયેલું એટલે રસ્તે એકદમ ખાલી. એટલે મેં મુકાવી એ જાય. એટલે એક જણ ને બેહાય. રસ્તો એટલો મસ્ત કે મને એટલો ગમ્યો ને કે વાત જ નહીં પૂછો તમે. એટલે મેં તો એકલી જ નીકળી. વીરેના હાથ જોયા આવા કેમ થઈ રહેલા. આવી લાગી બીજી. મારી મમ્મી તો ખુરચી લઈને બેહી રહેલી. મને લાગ્યું પછાડથી મને બને છૂટી નહીં મારે. હાય હવે ચાલ્યા 3 જણ. છડવાળી તો ફોનમાં જ જોયા કરે. અહીંયા તો ગાડી ચલાવીને મારી હાલત ખરાબ થઈ. તે તો એ જોઈએ જ નહીં. સુરજ દાદા એટલો મહેરબાન કે અમને તો આખા ગોરા ચીકણા કરી મૂક્યા. ચમક્યા કર્યા અમે તો. આ તો બહુ ભારી ટર્ન આવ્યો એટલે મેં તો ફોન જ મૂકી લીધો. ભાણગીના બાકી ડીકી ખોલી નહીં. એમાંથી નીકળીને બિસ્તર પોટલા એટલે મેં તો આપી લીધા ને. હાય એમાંથી પડ્યા પૈસા એટલે પેલી તો ફટાફટ પણ લીધા કોઈ વનલા એમ કરીને. હારી મારી એ મને મૂકીને ચાલ્યા કર્યું. એ લોકો હાથે જ આપણે બ્લોગ નો એન્ડ કરીએ.